દર્શક મિત્રો, હું છું પદ્મા અને તમે જોઈ રહ્યા છો લોક સામાન્ય જ. તો જોઈએ આજના સમાચાર રાણપુરથી અમારા રિપોર્ટર વિપુલ લોહાર સાથે. રાણપુર શહેરમાં પ્રમુખ સ્વામી માર્ગ ઉપર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પૂજ્ય મહંત સ્વામી મહાજનની પ્રેરણાથી 3 દિવસીય પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં BAPS સંપ્રદાયના વરિષ્ઠ સંત પૂજ્ય જનમંગલ સ્વામી દ્વારા રામાયણ અને પારિવારિક એકતા ઉપર 3 દિવસીય સત્સંગીઓને લાભ આપ્યો હતો. પૂજ્ય જનમંગલ સ્વામી દ્વારા પોતાની દેશી આગવી શૈલીમાં 3 દિવસીય કથા વાર્તાનો જે લાભ આપ્યો તેમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. ત્રીજા દિવસે કથાના અંતિમ દિવસે સાળંગપુર BAPS મંદિરના કોઠારી પૂજ્ય જ્ઞાનેશ્વરદાસ સ્વામી ખાસ વધાર્યા હતા. તેઓએ પણ હરિભક્તોને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા. સાથે આ 3 દિવસીય કથાનું આયોજન મુનિ સેવાદાસ સ્વામી, અમૃત સેવક દાસ સ્વામી તેમજ રાણપુર BAPS સત્સંગ મંડળ વતી કરવામાં આવ્યું હતું. આ કથામાં રાણપુરના જાણીતા ઉદ્યોગપતિ ભૂપેન્દ્રભાઈ મકવાણા, રાજુભાઈ મકવાણા, દીપેનભાઈ મકવાણા, વિલાસભાઈ મકવાણા, મિતેનભાઈ મકવાણા, દિલીપભાઈ સોલંકી સહિત અનેક આગેવાનો આ 3 દિવસીય સત્સંગી જીવન કથામાં લાભ લીધો હતો. સાથે ધંધુકા અને રાણપુર શહેર અને તાલુકાના ગામોના હજારો લોકો આ 3 દિવસીય પારાયણનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અને 3 દિવસ તમામ હરિભક્તો માટે મહાપ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. પૂજ્ય જનમંગલ સ્વામીની 3 દિવસીય પારાયણનો લાભ લઈ હરિભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો અને પોતાના જીવનમાં પરિવર્તન લાવવાની પણ પ્રતિજ્ઞા લીધી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામાન્ય જ.